નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ઉલગામ ખાતે જંગલ જમીનનું ખેડાણ કરતા ખેડૂતોને અને ઉકાઈ ડેમમાં ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટના અસરગ્રસ્તોની આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ મુલાકાત લીધી હતી. ધારાસભ્ય ચૈતર વસાવાએ લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે 1500 મેગાવોટનો જે સોલાર પ્રોજેક્ટ મંજૂર થયો છે એ મુદ્દે આપણા લોકો વિરોધ કરવા ગયા તો તેમના પર FIR કરીને 18 લોકોને પૂરી દેવામાં આવ્યા. આપણે તમામ લોકોએ હવે એક થવું પડશે. સોલાર પ્રોજેક્ટ સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કોરિડોર, હાઈ સ્પીડ કોરિડોર, હાઉસિંગ સોસાયટી, અભયારણ્ય સહિત આવા અનેક પ્રોજેક્ટ આવવાના છે. ત્યારે આપણી આવનારી પેઢીના બાળકો માટે જમીન અને જંગલ બચે અને બંધારણમાં આપણને જે અધિકારો મળ્યા છે એને બચાવવા માટે આપણે તમામ લોકોએ કાર્યરત રહેવું પડશે. જ્યારે પણ જરૂર પડશે ત્યારે ભેગા થવું પડશે. જ્યારે પણ જરૂર પડે લડવું પડશે ત્યારે એક થઈને લડવું પડશે. એ પછી ઉકાઈવાળાને જરૂર હોય કે કેવડિયાવાળાને, આપણે સૌને ઉપસ્થિત રહેવું પડશે. કોઈ પણ જગ્યાએ આદિવાસીની જમીન છીનવવાની વાત થાય ત્યાં એક આદિવાસી તરીકે ઉપસ્થિત રહીશું. અમે તમારી સાથે છીએ. તમારે કોઈ પણ આ પ્રકારની સમસ્યા હોય ત્યારે અમને જાણ કરજો. મારી આખી ટીમ તમારી સાથે છે. ગાંધીનગરમાં વિધાનસભાના બજેટ સત્રમાં પણ આખા ગુજરાતના આદિવાસીઓને આહ્વાન કરીશું અને તમને ન્યાય મળે તે દિશામાં આપણે આગળ વધીશું. ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે આજે અંબાજીથી ઉમરગામનો વિસ્તાર હોય કે પછી છત્તીસગઢ, ઝારખંડ, ઓરિસ્સા, મિઝોરમ હોય, મેઘાલય હોય કે મણિપુર હોય, આ દરેક જગ્યાએ આદિવાસી લોકો સંઘર્ષ કરે છે. મણિપુરમાં પણ જમીનોની લડાઈ ચાલી રહી છે. આ સિવાય છત્તીસગઢ, ઝારખંડ અને આસામમાં પણ જળ, જંગલ, જમીનની જ લડાઈ ચાલી રહી છે. હસદેવનું જંગલ એકી ધડાકે ખલાસ કરી નાખ્યું અને લાખો હેક્ટર જમીનો અદાણીને માઇનિંગમાં આપી દીધી. ગયા વર્ષે બેડા પાણી કરીને એક ગામ છે ત્યાં 32 જેટલા ઝૂંપડા તોડી નાખવામાં આવ્યા હતા. જંગલ ખાતાએ એ લોકોના ઝૂંપડા સળગાવી મારીને અને ખોટી FIR કરીને લોકોને ત્યાંથી બહાર કાઢી દીધા હતા. એ લોકો સાથે મેં મુલાકાત પણ કરી હતી. પાડલિયામાં પણ પ્લાન્ટેશન કરવા માટે તેઓ 13 તારીખે સવારે 10 વાગે વનકર્મીઓ પૂરા પોલીસના કાફલા સાથે ગયા. પોલીસ પૂરી તૈયારી સાથે દંડા લઈને અને હેલ્મેટ પહેરીને ગયા હતા અને ત્યાં આદિવાસી સમાજના આગેવાનો શાંતિથી કહેતા હતા કે આ જમીન અમને સનદોમાં મળી છે અને પેઢીઓથી લોકો અહીંયા વસે છે. છતાં પણ જે કૂવામાંથી લોકો પાણી પીતા હતા તે કૂવાને બંધ કરી દીધો. પ્લાન્ટેશનના નામે બહેનનું ઘર પાડી દીધું. ત્યારબાદ ત્યાં રહેલા આપણા આગેવાનો બોલવા ગયા ત્યારે તે લોકોને પકડીને બળજબરીપૂર્વક પોલીસ લઈ જતી હતી અને જ્યારે ગામના લોકો વચ્ચે પડ્યા તો પોલીસે લાઠીચાર્જ કર્યો. 27 ટીયર ગેસના સેલ છોડ્યા અને 50 રાઉન્ડ ફાયરિંગ કર્યું. તો સવાલ થાય છે કે જંગલ ખાતાને આટલો બધો પાવર કોણ આપે છે? તો હકીકતમાં એમના ઉદ્યોગપતિઓ નેતાઓને આગળ કરે છે અને નેતાઓ અધિકારીઓને દબાણ કરતા હશે અને આ રીતે જમીનો ખાલી કરાવાતી હોય છે. તમે આખા દેશની જેટલી પણ પોલીસ અને આર્મી છે એમાંથી અડધી પોલીસ ને અડધી આર્મી તો દરેક રાજ્યના આદિવાસીઓ સામે મૂકી છે. જે આર્મીનું કામ બોર્ડર પર રક્ષા કરવાનું છે તે આર્મીનો ઉપયોગ સરકાર એમના ઉદ્યોગપતિઓને જમીનો આપવા માટે, આદિવાસીઓના ગામડા ખાલી કરાવવા માટે, જંગલો ખાલી કરવા માટે ઉપયોગ કરે છે. આજે હસદેવનું જંગલ હતું, આપણા જેવું જ જંગલ, ત્યાં એક ધારું જંગલ, એટલે ત્યાંના આદિવાસીઓને એવું હતું કે આટલું બધું જંગલ છે. ત્યાંના લોકો જે સરકારના નેતાઓ હતા કે અમે બેઠા છે, અમારી સરકાર આવું ના કરે, આવું ના કરે. હસદેવનું જંગલ એકી ધડાકે ખલાસ, લાખો હેક્ટર જમીન અદાણીને માઇનિંગ માટે આપી દીધી. આજે હૈદરાબાદનું જંગલ હતું, કેટલા વન્ય પ્રાણીઓ, કેટલા લોકો, બધું ખલાસ. આજે આપણા જ ગુજરાતમાં જોયું ને, પાડલિયામાં આગળ વાત કરી. પાડલિયા એ અંબાજીથી 10 થી 12 કિલોમીટર ગામ છે. ગયા વર્ષે પણ ત્યાં બેડાપાણી એક ગામ છે, ત્યાં બેડાપાણીમાં 32 જેટલા ઝૂંપડા તોડી નાખ્યા હતા. એ લોકોને ગામમાંથી જંગલ ખાતાવાળાએ ઝૂંપડા સળગાવી, મારી, ખોટી FIR કરી
અને એ લોકોને ત્યાંથી બહાર કાઢી દીધા હતા. એ લોકો મને ગાંધીનગર આવી બહેનો, નાના નાના છોકરાઓ બધા મળવા આવ્યા હતા. હું ત્યાં ગયેલો ગઈ વખતે. પોસીનામાં પણ આવું કર્યું, ત્યાં બાજુમાં પોસીના છે. તો એ કરતા કરતા આ પાડલિયાનો વારો હતો આ વખતે. એટલે પાડલિયામાં પ્લાન્ટેશન કરવાના નામે હમણાં ડિસેમ્બરમાં તમને ખબર છે કે 13 તારીખે એ લોકો ગયા. સવારે 13 તારીખે 10 વાગે વનકર્મીઓ ત્યાં આખી પોલીસની પૂરી એસ્કોર્ટ લઈને ગયા, પૂર્વ પ્લાનિંગ સાથે. કેમ કે પોલીસ બધી હેલ્મેટ પહેરીને, દંડા લઈને, ફલાણું લઈને, ટીયર ગેસના સામાન લઈને ત્યાં ગયા. આપણા આદિવાસી સમાજના લોકો, આવા આગેવાનો બેઠા હતા, શાંતિથી કહેતા હતા કે સાહેબ, અહીંયા અમારી પેઢી દર પેઢીથી આ ગામ છે, અમારા રાજ્યથી નથી, ને આ જમીન અમને સનતોમાં મળેલી છે. વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત બી મળી છે, અને 1998 ના અધિનિયમ મુજબ બી એ લોકો 1980 નો અધિનિયમ પહેલા બન્યો, એ અધિનિયમ મુજબ બી એ લોકો પર પુરાવા છે. ત્યારે પણ થોડાક લોકોને ત્યાં જમીનો મળી છે. છતાં જે કુવામાંથી પાણી પીતા હતા એ કુવો બંધ કરી દીધો, એને પુરાણ કરી દીધું. એ કુવામાં જે બેન હતા એ બેનના પતિ પણ એ કુવો ખોદતા ખોદતા એક્સપાયર થઈ ગયેલા. ત્યારે પ્લાન્ટેશનના નામે એ બેનનું ઘર તોડી નાખ્યું, બીજા ઘરોની ચાલુઆત કરી હતી. અને તેમાં આપણા આગેવાનો બોલવા ગયા, એમને પકડીને બળજબરીપૂર્વક પોલીસ લઈ જતી હતી. અને એને છોડાવવા માટે કેટલાક લોકો ગામવાળા આગળ પડ્યા, એટલે પછી દોડી દોડીને લાઠીચાર્જ કર્યો. પૂર્વ તૈયારી હાથે એટલી પોલીસ આવેલી, લાઠીચાર્જ ચાલુ કર્યો. પછી તમે વિચાર કરો, લાઠીચાર્જ ક્યારે પરવાનગી મળે કે ભાઈ કોઈ સરકારી પ્રોપર્ટીને, કલેક્ટરની કચેરી હોય, એસપીની કચેરી હોય, એમને કોઈ નુકસાન, એમને ભીતિ સેવાય કે ભાઈ આ સરકારી કચેરીને, દફતરોને નુકસાન કરશે, ત્યારે લાઠીચાર્જનું પરવાનગી મળે છે. જંગલમાં તો એવી શું નુકસાની હશે કે જંગલમાં લાઠીચાર્જ કરવો પડ્યો લોકોને. પછી 27 જેટલા તો ટીયર ગેસના સેલ છોડ્યા. એટલે આપણા લોકો તો પેલા ચોફેર ડુંગરા હતા, એટલે અફરાતફરીમાં, દોડા દોડીમાં બહેનો ભાઈઓ આમ દોડે તેમ દોડે, એમ કરતા કરતા 50 રાઉન્ડ ફાયરિંગ કર્યું એ લોકોએ. એ તો સદનસીબી આપણા લોકોને ગોળી કોઈને વાગી નહીં, 50 રાઉન્ડનું ફાયરિંગ કર્યું હતું. જીવતા અમે ગયા ત્યારે જીવતા કારતૂસ ત્યાંથી બધા મળેલા. તો આટલો બધો પાવર એ જંગલ ખાતાને કોણ આપે? તો એમના ઉદ્યોગપતિના નેતાઓ, ઉદ્યોગપતિના લોકો નેતાઓને આગળ કરે, નેતાઓ આવા ડીસીએફ ને એસપી ને દબાણ કરે, અને પછી આ જમીનો ખાલી કરાવે છે.